હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શું થાય તેના વિશે અભ્યાસ કરશું. તો આજે પહેલા આપણે જોઈએ કે સમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શું થાય. તો કે સમય સંખ્યા છે સમય સંખ્યા સાથે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી સમયે થાય. કોઈ પણ બે સમય સંખ્યા લ્યો, ગમે તે બે સમય સંખ્યા હોય, એ સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ હંમેશા શું થશે? સમય જ થાય. એટલે બે સમય સંખ્યા માટે કોઈ પ્રશ્ન નથી. બે સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સમય. હવે સમય સંખ્યા છે અને અસમય સંખ્યાનો સરવાળો લ્યો, બાદબાકી લ્યો, ગુણાકાર લ્યો કે ભાગાકાર લ્યો, એ હંમેશા અસમય થશે. સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો, ગુણાકાર, ભાગાકાર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અસમય. બરાબર. હવે પ્રશ્ન રહ્યો, સમય અને અસમય સંખ્યા હોય તો શું થાય? તો કે સમય સંખ્યા અસમય સંખ્યા અને અસમય સંખ્યા હોય તો શું થાય? તો અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે બે અસમય સંખ્યા હોય અને અસમય સંખ્યા સાથેનો સરવાળો લ્યો કે બાદબાકી લ્યો, એ અસમય કે સમય બંને હોઈ શકે. બરોબર, બંને આવી શકે. અસમય પણ બને અથવા સમય પણ બને. એવી રીતના અસમય સંખ્યા છે એનો અસમય સંખ્યા સાથે ગુણાકાર, એ પણ અસમય કે સમય બંને બની શકે. બરાબર, અસમય કે સમય બંને બની શકે. એવી રીતના અસમય સંખ્યા છે એનો અસમય સંખ્યા સાથેનો ભાગાકાર, એ પણ સમય કે અસમય ગમે તે હોઈ શકે. એ પણ સમય કે અસમય ગમે તે મળે. એટલે ઇન શોર્ટ તમારે યાદ કેવી રીતના રાખવાનું કે સમય સંખ્યાનો સમય સંખ્યા, એટલે બંને સમય હોય ને તો જવાબ સમયમાં આવશે. બંને સમય હોય તો જવાબ સમયમાં આવશે. એક સમય હશે, એક અસમય હશે, તો એનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર ગમે તે લ્યો, એ અસમય જ આવશે. પણ બંને અસમય હોય, બંને અસમય હોય ને તો એ સમય પણ આવી શકે અને અસમય પણ આવી શકે. આના આગળના જો આપણે દાખલા જોશું ને તો આપણે ખ્યાલ પડશે કે આ કેવી રીતના સમય આવે, શું સમય આવે, શું અસમય આવે. એમાં આગળ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં તમને જે સમય અને અસમય સંખ્યાની વાત કરી, ટૂંકમાં મેં અહીંયા લખી દીધું. સમય સંખ્યા સાથે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો. શું આવશે? હંમેશા સમય જ મળશે. એટલે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, એ હંમેશા અસમય જ મળશે. અચ્છા, અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એ કાં સમય મળે કાં અસમય મળે. થોડાક આના આધારિત જે દાખલા છે જોઈએ એટલે વધારે આપણે ખ્યાલ પડશે. અહીંયા દાખલા સ્વાધ્યાય 5 નો દાખલો પેલો, આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. હવે જો આ નિયમ પ્રમાણે 2 છે એ સમય સંખ્યા છે અને 5 નું વર્ગમૂળ ન નીકળે એટલે એ અસમય સંખ્યા છે. એટલે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા, બરાબર, આ સમય સંખ્યા થશે. ટૂંકમાં સ લખું છું, ઓછા આ અસમય સંખ્યા. બરાબર. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો તફાવત એ હંમેશા શું થાય? તો કે અસમય થાય. એટલે આ સંખ્યા શું થશે? અસમય. કેમ કે અહીંયા સમય સંખ્યા, બે સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 કે જેનું વર્ગમૂળ નથી નીકળતું તો એ અસમય સંખ્યા થશે. તો એ બેનો તફાવત શું થશે? અસમય સંખ્યા. ઓકે, આગળ આમાં વધીએ. જો
ટૂંકમાં આનું વિસ્તરણ કરી નાખીને દાખલા તરીકે આ 3 વત્તા વર્ગમૂળમાં 23 ને અહીંયા આ કાઉન્સ 4 નાખ્યા અને ઓછા વર્ગમૂળમાં 23. હવે વત્તા વર્ગમૂળમાં વત્તા વર્ગમૂળમાં 23 અને ઓછા વર્ગમૂળમાં 23 ઉડી જશે. એટલે આ શું રહેશે 3 અને 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. પણ આપણે આ નિયમ પ્રમાણે આગળ વધીએ તો જો આ આપણી સંખ્યા થશે 3 સમય સંખ્યા છે બરોબર. વર્ગમૂળ 23 એ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા. અને વર્ગમૂળ 23 ફરી પાછી અહીંયા એ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા બરોબર. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સરવાળો શું થશે? અસમય. એટલે હું અહીંયા લખું અસમય બરોબર. એટલે આ બેનો સરવાળો અસમય. અસમય સંખ્યા અને અસમય સંખ્યાને બાદબાકી તો એ સમય પણ થાય કે અસમય પણ થાય. તો અહીંયા શું થાય છે? સમય, કેમ કે 3 આવે. એટલે એવું જરૂર નથી કે સમય જ આવે. આ ખરેખર આ બે સંખ્યા છે ને આનો બેનો સરવાળો કરો ને તો આ સંખ્યા બને અસમય ને આ બીજી વર્ગમૂળ 23 નું વર્ગમૂળ નો નીકળે તો આ પણ અસમય. અને બે અસમય સંખ્યાનો સરવાળો સમય પણ હોઈ શકે કે અસમય પણ હોઈ શકે. પણ આ દાખલામાં એ શું થાય છે? સમય. એટલે આ સમય થયું. અચ્છા, આ દાખલાની અંદર જોઈએ અહીંયા પેલા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 અંશ અને છેદ છે એમાં ઉડી જાય. એનું સાદું રૂપ આપી દેવાનું બરોબર. અને જે ઉડતું હોય એ ઉડાડ નાખવાનું. એટલે અહીંયા ઉડાડ નાખીએ 7 7 ગયા વર્ગમૂળ 7 7 એટલે વર્ગમૂળ 2 ના છેદમાં 7 આવ્યો. હવે 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 7 પણ પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાઓ છે એનો ભાગાકાર આપણે જોયું છે કે એ શું થાય? હંમેશા સમય સંખ્યા થાય. હવે આપણે આ નિયમ પ્રમાણે જોઈએ તો જો 2 છે એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 7 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અથવા 2 વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે અને નીચે છે 7 વર્ગમૂળ 7 એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અને બે અસમય સંખ્યાનો ભાગાકાર સમય કે અસમય ગમે તે થાય તો અહીંયા શું મળે છે? સમય મળે છે. એટલે અસમય પણ મળે એવું જરૂર નથી. એના પછી 2π. હવે પાય છે ને એ આ 2 છે ને એ સમય સંખ્યા છે ગુણ્યા પાય છે ને એ અસમય સંખ્યા છે. અને સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર ફરી પાછો આપણે જોઈએ તો એ શું થાય? અસમય સંખ્યા. પાય અસમય હોવાથી ને 2 ના ગુણાકારમાં છે તો એ 2 નો ગુણાકાર અસમય સંખ્યા અને સમય સંખ્યાનો ગુણાકાર શું થશે? અસમય. એટલે આ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા. ટૂંકમાં એક વસ્તુ મગજમાં રાખજો અને સમય સંખ્યા કેને કહેવાય ને અસમય સંખ્યા કેને કહેવાય એના વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે કઈ સંખ્યા છે એ સમય થશે, કઈ સંખ્યા છે એ અસમય થશે. હવે આપણે અહીંયા શું વાત કરવાની છે કે સમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી ગુણાકાર ભાગાકાર એ સમય ને અસમયનો સરવાળો ગુણાકાર ભાગાકાર અસમય. અસમય અને અસમય હોય ને ત્યારે જ કાં સમય બને કાં અસમય બને. તો આ તમે યાદ રાખી લ્યો એટલે આપણે યાદ રાખવામાં સહેલું રહે. ચાલો આગળ આપણે જોઈએ. આપણે દાખલા નંબર 2 જોઈએ કે સાદું રૂપ આપો. હવે એની અંદર પેલા એનું સાદું રૂપ આપવાનું છે એટલે કૌંસ છોડ નાખીએ. પેલા કૌંસની અંદર છે 3 વત્તા વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં છે 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે આ 3 છે પેલા કૌંસની અંદર 3 એમને લઉં, બીજો કૌંસ એમને મૂકી દઉં 2 વત્તા વર્ગમૂળ 2. આ કૌંસ છે દૂર કરવાની આ રીત છે. હજી પહેલા કૌંસની અંદર કોણ છે? વત્તા વર્ગમૂળ 3. એના ગુણાકારમાં પણ બીજું કૌંસ એમને. હવે આ બેનો ગુણાકાર કરો 3 દુ 6. હવે જો અહીંયા 3 છે અને અહીંયા વર્ગમૂળ 2 છે. આ બેનો ગુણાકાર એમ ન થાય કે વર્ગમૂળમાં 6 નહીં. 3 છે ને વર્ગમૂળ નથી. જો 3 ને વર્ગમૂળ હોત તો આ 2 ને વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં 6 લખી શકાય. પણ અહીંયા 3 છે અને અહીંયા વર્ગમૂળ 2 છે તો આનો ગુણાકાર શું થશે? 3 વર્ગમૂળમાં 2. એવી રીતના અહીંયા વર્ગમૂળ 3 છે એના ગુણ્યા 2 આ કૌંસ છોડીએ એટલે આને વર્ગમૂળ 2 ગુણ્યા 2 અથવા 2 વર્ગમૂળમાં 3 આમ પણ લખી શકાય. હવે જો અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા વર્ગમૂળ 2 છે એટલે બેનો ગુણાકાર 2 વર્ગમૂળ છે એટલે 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. બરોબર. હવે આનું વિસ્તરણ થઈ ગયું. હવે આમાં જો કોઈ પદ છે ઉઠતા નથી, દૂર નથી થતા એટલે આનું કઈ આગળ થશે નહીં. પણ આ સંખ્યા છે ને કેવી થશે? તો કે આ સંખ્યા થશે અસમય સંખ્યા. કેમ કે અહીંયા આનું વર્ગમૂળ 6 નું વર્ગમૂળ નીકળતું નથી અને એવા વર્ગમૂળ વાળા પદ છે તો આ સંખ્યા થશે અસમય સંખ્યા. હવે આપણે આગળ વાત કરીએ કે એના પછીનો દાખલો લઈએ એટલે આપણે બધાને ખ્યાલ આવશે. દાખલા નંબર 2 શું કહે છે કે 3 વત્તા વર્ગમૂળમાં 3 એક કૌંસમાં, બીજા કૌંસમાં 3 ઓછા વર્ગમૂળમાં 3. મિત્રો આપણે આના તમે પ્રાઇમરીમાં અભ્યાસ કરી ગયા છો
કે એક કૌંસમાં x વત્તા y હોય, બીજા કૌંસમાં x ઓછા y હોય, બરોબર, બંને કૌંસ સમાન છે, માત્ર એકમાં પ્લસ નિશાની છે અને એકમાં માઇનસ, તો અહીંયા આનું વિસ્તરણ કરીએ ને એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, પહેલા પદનું વર્ગ ઓછા બીજા પદનું વર્ગ, આવી રીતના થાય. તો અહીંયા પણ એ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો અહીંયા x ની જગ્યાએ 3 છે અને y ની જગ્યાએ વર્ગમૂળ 3 છે, અહીંયા વત્તા નિશાની છે, અહીંયા ઓછા નિશાની છે, એટલે અહીંયા આવશે 3 નો વર્ગ અને બીજા કૌંસ ઓછા 3 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે 3. હવે 9 માંથી 3 જાય એટલે રહેશે 6 અને 6 આ આપણે એમ નથી કીધું કે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા મેળવો, પણ આપણે ખ્યાલ છે કે 6 સંખ્યા કેવી છે? સમય સંખ્યા. એટલે આ આખી સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થાય. હવે જો આપણે આ નિયમ પ્રમાણે આગળ વધીએ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સરવાળો શું થશે? અસમય સંખ્યા. અહીંયા પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા ને બાદબાકી અસમય સંખ્યા. હવે બે અસમય સંખ્યાનો ગુણાકાર, બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય કે અસમય મળે. અહીંયા શું મળે છે? સમય. અહીંયા આપણે શું મળ્યું? અસમય. એટલે આવું બને કે બે સંખ્યાનો ગુણાકાર છે સમય કે અસમય ગમે તે હોઈ શકે. હવે એના પછીનો આગળનો દાખલો આપણે જોઈએ. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એ આખાઈનો વર્ગ. તો આપણે ધોરણ 8માં અને પ્રાથમિકમાં ભણી ગયા છે x વત્તા y આખાઈનો વર્ગ હોય તો એનું વિસ્તરણ કેવી રીતના થાય? પહેલા એ x છે તો એનો વર્ગ લ્યો, પછી મધ્યમ પદમાં જે નિશાની હોય નિશાની મૂકો, પછી આ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2xy કરો વત્તા આ બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું. અહીંયા x ની જગ્યાએ શું છે? વર્ગમૂળ 5. તો પહેલા આવશે વર્ગમૂળ 5 નો વર્ગ. મધ્યમ પદની નિશાની એટલે અહીંયા શું છે? 2 એટલે અહીંયા 2 મૂકો, સોરી પ્લસ એટલે પ્લસ મૂકો. પછી આ ત્રણેયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 અને છેલ્લે વત્તા આ અંતિમ પદનો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ અને વર્ગ એ દૂર થશે એટલે અહીંયા શું થશે? 5. હવે 2 સાથે આયા 5 નો ગુણાકાર ન થાય કેમ કે 2 ના વર્ગમૂળ ન થાય, પણ 5 વર્ગમૂળમાં છે. આ બે જો વર્ગમૂળમાં છે, વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 એ બે નો ગુણાકાર એટલે વર્ગમૂળમાં 10. હવે વર્ગમૂળ 2 નો વર્ગ એટલે એ દૂર થશે વર્ગમૂળ 5 જો સજાતીય પદ હોય એનો સરવાળો થાય. આ વર્ગમૂળ અને વર્ગમૂળ વગરના પદો સજાતીય ન કહેવાય, આ સજાતીય પદ છે. 5 વત્તા 2 એટલે શું થશે? 7. 2 વર્ગમૂળમાં થશે. હવે 10 નું વર્ગમૂળ નો નીકળે એટલે આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા. પણ આ એનું સાદું રૂપ. આપણે અસમય સંખ્યા કે સમય સંખ્યા શોધવાનું નથી કીધું, આ તો ખાલી તમને ખ્યાલ પડે એટલા માટે કહું છું. આ આનું સાદું રૂપ મળી ગયું. એના પછીનો જો આપણે દાખલો છે દાખલા નંબર 4 એ શું કહે છે? એના પછી દાખલા નંબર 4 કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. તો એ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણે x વત્તા y x ઓછા y પહેલા એ ઓછા હોય અહીંયા વત્તા હોય તો કઈ ફેર ન પડે. આનો જવાબ વિસ્તરણ શું થશે? x વર્ગ ઓછા y વર્ગ. તો અહીંયા x ની જગ્યાએ 5 છે એટલે વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે. 5 માંથી 2 છે એટલે 3. 3 કેવી સંખ્યા છે? સમય. તો આમ તમે ગમે તે દાખલા ગણી શકો, પણ યાદ રાખવાનું આમાં ખાસ યાદ રાખવા જેવું શું છે કે બે સમય સંખ્યા છે એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય થાય. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો ગુણાકાર ભાગાકાર અસમય થાય. અને અસમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો ગુણાકાર ભાગાકાર બાદબાકી એ અસમય પણ બની શકે અને અસમય પણ બની શકે. હવે આપણે આગળ વધીએ. ચલો હવે એના પછીના ટોપિક ઉપર આગળ આપણે વધીએ છે સમયીકરણ. સમયીકરણ કેને કહેવાય? મેં અહીંયા પહેલાથી જ વ્યાખ્યા લખી નાખી એટલા માટે કે આપણો સમય બહુ બરબાદ થાય નહીં એટલા માટે હું વ્યાખ્યાની રકમને પહેલાથી જ લખી નાખું છું. સમયીકરણ કોને કહેવાય? કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો અસમય સંખ્યા વડે ગુણીને એનો ગુણનફળ સમય મેળવવાની રીતને સમયીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું લઉં છું આ એક 2 વર્ગમૂળમાં 5. હવે આ એક અસમય સંખ્યા છે કેમ કે 2 છે એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 છે અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર શું થશે? તો
તો કે અસમય સંખ્યા, એટલે આ અસમય સંખ્યા થાય. હવે આ અસમય સંખ્યાને મારે આનું સમયીકરણ કરવાનું છે. તો સમયીકરણની અંદર તો ઘણી બધી રીતે કરી શકું, ગમે તે. હવે તમારે આને શક્ય હોય તો અસમય સંખ્યા જ કીધું છે, તો આપણે એવી એક અસમય સંખ્યા વડે આને ગુણીએ. દાખલા તરીકે હું વર્ગમૂળ 5 વડે ગુણું, બરાબર? તો આ શું થશે? 2 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે એ શું થઈ જશે? 5. કેમ કે 2 વાર વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5 નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. અથવા આને આમ લખી શકાય, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 25 અને 25 નું વર્ગમૂળ 5. 5 દુ 10. હવે જો આ એક અસમય સંખ્યા હતી અને મેં બીજી અસમય સંખ્યા વડે ગુણાકાર કર્યું અને મને શું મળ્યું? સમય સંખ્યા. જો આ 10 શું છે? સમય સંખ્યા. કોઈ અસમય સંખ્યા હોય અને બીજી કોઈ પણ અસમય સંખ્યા, શક્ય હોય તો અસમય સંખ્યા વડે ગુણાકાર કરી અને તમે અસમય સંખ્યા મેળવો તો એને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા. એટલે આવી રીતના ઘણી રીતના મળી શકે. એવું જરૂર નથી કે આ એક. દાખલા તરીકે આ 2 વર્ગમૂળમાં 5 છે, હું આવી રીતના આના સાથે આનો ગુણાકાર કરું 1/5. તો અહીંયા વર્ગમૂળ 5 ઉડી જશે ને 2 ગુણ્યા 1 એટલે 2. તો આ પણ થઈ ગયું. એટલે આવી ઘણી બધી રીત આપણે મેળવી શકીએ. દાખલા તરીકે ત્રીજી રીત, આ 2 વર્ગમૂળમાં 5 છે, બરાબર? હું એને 3 વર્ગમૂળમાં 5 વડે ગુણાકાર કરું તો જો વર્ગમૂળ વગરની સંખ્યાનો પેલા ગુણાકાર કરી લ્યો, 3 દુ 6 અને હવે વર્ગમૂળ વાળી 5 ગુણ્યા 5 એટલે 25, 25 નું વર્ગમૂળ 5 અને 6 5 30. હવે તો કોઈ સંખ્યા અસમય સંખ્યા હોય ને અને અસંખ્ય રીતે આપણે સમય બનાવી શકીએ. અને સમયકરણ કરવા માટે એટલે આ સમયકરણ આવી ગમે તે સંખ્યા હોય આપણે એને, દાખલા તરીકે આના પહેલાના દાખલામાં તમે જોયું તો આ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આ એક અસમય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. હવે આ અસમય સંખ્યા છે એને મારે શું બનાવવું છે? સમય બનાવવું છે. તો હું કેના વડે ગુણું? દાખલા તરીકે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. હવે આગળ આપણે જોયું તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વત્તા વર્ગમૂળ, ટૂંકમાં આ x વત્તા y, x ઓછા y એટલે વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5 અને ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. 5 માંથી 2 જાય એટલે 3. 3 કેવી સંખ્યા છે? સમય. તો ટૂંકમાં આનું સમીકરણ કરવા માટે ટૂંકમાં એને આ અસમય સંખ્યા વડે ગુણાકાર કરીએ. આ તો આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ, પણ ટૂંકમાં સમજવાનું શું છે કે સમયકરણ કોને કહેવાય? કોઈ અસમય સંખ્યા હોય અને આપણે બીજી કોઈ શક્ય હોય તો અસમય સંખ્યા વડે ગુણાકાર કરીએ અને એ બંનેનું ગુણનફળ આને કહેવાય. જો આ બે સંખ્યાનું ગુણનફળ શું થયું? 10. આ બે સંખ્યાનું ગુણનફળ શું થયું? 2. આ બે સંખ્યા છે એનું ગુણનફળ શું થયું? 3. એટલે એનું ગુણનફળ શું મળે છે? સમય મળે તો એવી સંખ્યા છે એને આપણે શું કર્યું કહેવાય? સમયીકરણ કર્યું કહેવાય. હવે આગળ આપણે એના પછી જોઈએ. એના પછીનો આપણી પાસે ટોપિક છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ કે ધન વાસ્તવિક સંખ્યાઓ માટેના ઘાતાંકના નિયમો. તો પહેલા ધન વાસ્તવિક સંખ્યા માટે થોડુંક સમજી લઈએ. દાખલા તરીકે કોઈ આ 5 છે એની આ 2 ઘાત છે અને વચ્ચે 5 ની 2 ઘાત, પણ આમાં 5 છે ને એને કહેવામાં આવે છે આધાર અને 2 છે ને એને કહેવાય ઘાતાંક. 5 ને આધાર કહેવાય અને 2 ને ઘાતાંક કહેવામાં આવે છે. આને વચ્ચે કે 5 ની 2 ઘાત. દાખલા તરીકે a ની m ઘાત હોય તો a શું થશે આપણા કિસ્સામાં? આધાર અને m છે એ આપણા કિસ્સામાં શું થશે? ઘાતાંક. m ને ઘાતાંક કહેવાય, a ને આધાર કહેવાય અને આને વચ્ચે કે a ની m ઘાત. હવે આપણે અહીંયા જોવાનું છે ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. એમાં આ જરૂર પડશે. એનો પહેલો નિયમ છે કોઈ પણ સંખ્યા છે ને એના આધાર સરખા હોય. દાખલા તરીકે આની m ઘાત અને આની n ઘાત. જો હવે આ બે સંખ્યા છે, દાખલા તરીકે આના આધાર સરખા છે. અહીંયા a ની m ઘાત, અહીંયા a ની n ઘાત. બેના આધાર કેવા છે? અહીંયા આધાર a, અહીંયા પણ આધાર a, પણ અહીંયા ઘાતાંક શું થશે? m અને અહીંયા ઘાતાંક n. આધાર સરખા હોય, બરોબર છે, અને ગુણાકાર હોય તો એ જ આધાર ઉપર, જો આ બેનો ગુણાકાર, એ જ આધાર ઉપર ઘાતાંકો છે એનો સરવાળો થાય. દાખલા તરીકે ઉદાહરણનું 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. અહીંયા બે આધાર સમાન છે તો આપણે 2 ની
એની કેટલી ઘાત લેશો? આધાર સમાન એટલે એ જ આધાર ઉપર ઘાતાંકોનો સરવાળો 3 + 5 એટલે 2 ની 8 ઘાત આ જવાબ આવશે. અને આપણે આવી રીતના લખી શકીએ. અને કહેવાય આધાર સરખા હોય બરોબર અને ગુણાકાર હોય તો આ નિયમ. સેમ એવી જ રીતના દાખલા તરીકે આધાર સરખા છે અને ભાગાકાર છે. આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો એ જ આધાર ઉપર ઘાતાંક છે એની બાદબાકી કરવામાં આવે. દાખલા તરીકે 2 ની 5 ઘાત છે, હું પહેલા 2 ની 5 ઘાત લખું છું ભાગ્યા 2 ની 3 ઘાત. આ બે આધાર સમાન છે, ઘાતાંક જુદા જુદા છે, તો એ જ આધાર ઉપર ઘાતાંકો છે અહીંયા ભાગાકાર 2 નું કરવું તો ઘાતાંકોની બાદબાકી થાય એટલે 5 માંથી 3 જશે એટલે 2 ની 2 ઘાત એટલે 4. એટલે આ નિયમ કેવું થશે? આધાર સમાન અને ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો, આધાર સમાન અને ભાગાકાર હોય તો એ જ આધાર ઉપર ઘાતાંકોની બાદબાકી. એના પછી આગળ જઈએ દાખલા તરીકે ત્રીજો નિયમ. હવે આધાર સમાન નથી બરોબર, ઘાતાંક સમાન છે. દાખલા તરીકે અહીંયા a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. જો આ જરાક ઉલટું થયું, a ની m ઘાત b ની m ઘાત. અહીંયા આધાર કોણ છે? a. અહીંયા આધાર b. બેના ઘાતાંક સમાન. આધાર ઘાતાંક સમાન હોય ગુણાકાર હોય, ઘાતાંક સમાન હોય અને ગુણાકાર હોય તો આધારોનો ગુણાકાર કરીને એની એ જ ઘાતાંક લખી નાખવી. દાખલા તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો જો અહીંયા ઘાતાંક સમાન છે, આધાર સમાન નથી અને ગુણાકાર છે, તો પેલા આ આધારનો ગુણાકાર લઈ લો અને એ ઘાતાંક એમને મૂકી દો એટલે 5 દુ 10, 10 ની 3 ઘાત એટલે કે 1000. આનો જવાબ મળી જશે. આ ક્યારે શીખો કે ઘાતાંક સેમ એ જ રીતના આપણે ચોથા નંબરનું જોઈએ તો કે ઘાતાંક સમાન છે બરોબર અને ભાગાકાર છે. શું છે? ઘાતાંક સમાન છે અને ભાગાકાર છે. જ્યારે ઘાતાંક સમાન હોય અને ભાગાકાર હોય તો ઘાતાંક આધાર છે એનો ગુણાકાર કરી અને આધાર છે એનો ભાગાકાર કરી અને એ આધાર ઉપર તમારે ઘાતાંક શું મૂકવાનું રહે અને જે આધાર મળે એના ઉપર ઘાતાંક એમ મૂકવાનું રહે. દાખલા તરીકે સમજાવું અહીંયા કેવી રીતના એ થશે. દાખલા તરીકે 6 છે એની 3 ઘાત છે ભાગ્યા 3 છે એની 3 ઘાત. તો અહીંયા જો ઘાતાંક સમાન છે બરોબર, ઘાતાંક સમાન હોય તો આધારોનો ભાગાકાર કરી નાખવાનો અને એ ઘાતાંક ઉપર એમને મૂકે. 6 ભાગ્યા 3 એટલે કે 2 ની 3 ઘાત. આનો જવાબ. આ ક્યારે શક્ય બનશે? ટૂંકમાં આ 4 નિયમ જુઓ તો એકબીજા સાથે કનેક્ટેડ છે. આમાં શું છે? આધાર સમાન છે તો એ જ આધાર ઉપર ઘાતાંકોનો સરવાળો, આધાર સમાન છે ભાગાકાર છે તો એ જ આધાર ઉપર ઘાતાંકોની બાદબાકી. હવે આમાં જોઈએ તો આમાં ઘાતાંક સમાન છે તો આધારોનો અને ગુણાકાર છે તો આધારોનો ગુણાકાર કરીને એ ઘાતાંક મૂકી દો. અને આમાં પણ ઘાતાંક સમાન છે ભાગાકાર છે તો અને આધારોનો ભાગાકાર કરી નાખો અને એની ઘાતાંક એને મૂકી દો. અચ્છા, એના પછી 5મો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ. દાખલા તરીકે a ની m ઘાત હોય, a ની n ઘાત હોય, એની m ઘાત એની n ઘાત કૌંસમાં ઘાત. તો હવે અહીંયા ઘાતનો નિયમ શું કહે છે કે ઘાતાંકોનો ગુણાકાર થાય. કેવી રીતના? દાખલા તરીકે હું અહીંયા લખું 2 છે એની 3 ઘાત લખું એની 5 ઘાત લખું બરોબર. તો 2 ની 3 ઘાત કૌંસ પૂરો ને એની 5 ઘાત છે એટલે આમાં ઘાતના ઘાતનો નિયમ આવે તો આધાર 2 ઉપર આ બંને ઘાતાંકોનો ગુણાકાર એટલે 5 તેરી 15.
પણ મિત્રો આમ હોય ને તો આમ ન મૂકી શકાય. કાઉન્સ છે ને એનો પાછો ઘાતાંક છે તો ઘાતાંકોનો ગુણાકાર થાય. જો આમ હોય તો 3 ની પહેલા 5 ઘાત લેવી જ પડે ને એ 2 ની એટલી ઘાત થાય. એટલે મગજ બહાર આવે. આને કહેવાય ઘાતનો નિયમ. અચ્છા, આગળ આપણે જોઈએ દાખલા તરીકે કોઈ સંખ્યા છે, એની કોઈ પણ સંખ્યા છે શૂન્ય સિવાયની, એની 0 ઘાત નો શૂન્ય ઘાત, અને ઘાતાંક શું છે? શૂન્ય છે. હવે કોઈ પણ ની શૂન્ય ઘાત હોય ને તો હંમેશા 1 થઈ જાય. દાખલા તરીકે 5 છે એની શૂન્ય ઘાત 1, 7 છે એની શૂન્ય ઘાત કરો તો 1. આમ કોઈ પણ સંખ્યા છે એની શૂન્ય ઘાત એ હંમેશા શું થઈ જાય? 1 થઈ જાય. એટલે આ યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત 1. ન સમજાતું હોય દાખલા તરીકે હું કોઈ પણ સંખ્યાને હું આવી રીતના લખી શકું. દાખલા તરીકે 7/7 એટલે શું થશે? 1. 1 ને હું આવી રીતના લખી શકું 7/7, અને કઈ ઘાતાંક ન આપેલું હોય તો ઘાતાંક શું હોય? 1 હોય. બરોબર. હવે આપણે આ નિયમનો ઉપયોગ કરીએ કે ભાઈ આધાર સરખા, જો અહીંયા 7 આધાર છે તો આધાર સરખા ભાગાકાર હોય એટલે ઘાતાંકોની બાદબાકી 1 ગુણ્યા 1, 1 ઓછા 1 માંથી 1 એટલે 0, એટલે 7 ની 0 ઘાત 1. એટલે આમ કોઈ પણ સંખ્યા હોય એનો ઘાતાંક શૂન્ય હોય તો એનું મૂલ્ય કેટલું મળે? 1. શૂન્ય સિવાયનું એનું મૂલ્ય શું મળે? 1. કોઈ પણ સંખ્યાનો ઘાતાંક શૂન્ય. અચ્છા, આ નિયમ થયું 6. હવે નિયમ 7 એક રહે છે. દાખલા તરીકે અહીંયા હું લખું છું નિયમ 7, કદાચ તમને દેખાય. a ની -n ઘાત, a ની -n ઘાત, તો કોઈ પણ ઋણ ઘાત હોય ને તો એને ધન કરવી હોય ને તો એને એનું વ્યસ્ત કરી નાખો અથવા એને 1/છેદમાં લખી નાખો. એટલે 1/છેદમાં a ની n ઘાત. હવે આ ઋણ ઘાત હોય ધન, અને છેદમાં ઋણ ઘાત હોય તો એને અંશમાં લઈ લ્યો તો એ ધન થઈ જશે. એટલે ઘાતાંક શું થઈ જાય? ધન. ઘાતાંક ઋણ હોય ને તો ટૂંકમાં એને 1/છેદમાં અથવા એનું વ્યસ્ત લઈ લ્યો એટલે એ સંખ્યા મળી જશે. તો આ છે ધન વાસ્તવિક સંખ્યાઓ માટેના ઘાતાંકના નિયમ. તો આ નિયમ છે એ તમારે યાદ રાખી લેવા, આગળ દાખલાઓમાં એનો ઉપયોગ થશે. આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 1.6 ના દાખલા ગણીએ. કિંમત શોધો. એમાં પહેલો છે પહેલાનો પહેલો, એટલે 64 ની 1/2 ઘાત. અહીંયા 2 છે. બરાબર. એટલે આપણે એક અનુમાન લખવાનું, કઈ સંખ્યા એવી છે કે જેનો વર્ગ અથવા જેની 2 ઘાત છે ને 64 થાય. તો આપણે 8 નો વર્ગ એ શું થશે? 64. અને આ 1/2 ઘાત છે એ એમને આપણે લખી નાખીએ. 8 નો વર્ગ એટલે 64. બરાબર. 1/2 એટલે આ 64 ને મેં કેવી રીતના લખી નાખ્યા? 8 નો વર્ગ. કેમ કે અહીંયા 2 ઘાત છે, આપણે 2 ઘાત લેવાનું. હવે આપણે ઘાતનો નિયમ એટલે ઘાતાંકોનો ગુણાકાર 2 ગુણ્યા 1/2. હવે આ 2 ઉડી જશે એટલે 8 ની 1 ઘાત, 8 ની 1 ઘાત એટલે 8. સેમ એ જ રીતે આપણે 32 ની 1/5 ઘાત એટલે 32 છે. કઈ સંખ્યા આપણે એ શોધવાની કે જેની અહીંયા 5 છે એની 5 ઘાત છે ને 32 થાય. તો 2 2 4 8 16 32 એટલે 2 ની 5 ઘાત 32 થાય. એટલે હું 32 ને કેવી રીતે લખી શકું? 2 ની 5 ઘાત. હવે એની 1/5 ઘાત. ફરી પાછો ઘાતનો નિયમ એટલે ઘાતાંકો છે એનો ગુણાકાર થશે. 5 5 ઉડી જશે એટલે 2 ની 1 ઘાત એટલે સેમ એવી રીતના અહીંયા પણ કઈ સંખ્યા છે એની 3 ઘાત છે 125 થાય. તો કે 5 ની 3 ઘાત લ્યો. પછી 25 ગુણ્યા 5 કરો તો 125. હવે ઘાતાંકનો નિયમ આની 1/3 ઘાત ને લખો એટલે ઘાતનો નિયમ 5 ની 3 ઘાત ગુણ્યા 1/3 ઘાત. 3 ઉડી જશે એટલે 5 ની 1 ઘાત એટલે 5. તો આ ઘાતાંક છે ટૂંકમાં ઘાતના નિયમના આધારિત દાખલા. હવે આગળના જે દાખલા આપણે ગણીએ. ચલો આપણે આગળનો દાખલો છે સ્વાધ્યાય 1.6 નો દાખલા નંબર 2 નો પહેલો. આપણે આમાં કિંમત શોધવાની છે. તો અહીંયા જો 9 ની 3/2 ઘાત છે એટલે છેદની અંદર ઘાતાંકની અંદર છેદમાં શું છે? 2. એટલે આપણે એ વિચારવાનું કઈ સંખ્યા છે ને એની 2 ઘાત 9 થાય. તો અહીંયા 3 છે એની 2 ઘાત શું થઈ જશે? 9. અને આ 3 ના છેદમાં 2 ઘાત અમને મૂકી. હવે ઘાતનો નિયમ લખ્યો એટલે ઘાતાંકોનો ગુણાકાર. 2 ઉડી જશે એટલે અહીંયા 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે 3 9 તેરી 27. આ જવાબ શું આવશે? 27. સેમ એ જ રીતના
આપણે આગળ જોઈએ છેદમાં 5 ઘાત છે એટલે કઈ સંખ્યાની 5 ઘાત છે 32 થાય એટલે 2 ની 5 ઘાત 32 એટલે 32 ની જગ્યાએ હું શું મૂકી શકું 2 ની 5 ઘાત પણ એની ઘાતાંક કેટલી છે 2 ના છેદમાં 5 હવે ઘાતના ઘાતનો નિયમ એટલે ઘાતાંકોનો ગુણાકાર અહીંયા 5 ઉડી જશે એટલે 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે શું થઈ જાય 4 સેમ એવી રીતના 16 તો 16 ની અંદર આપણે શું લખશું કઈ સંખ્યા છે એની 4 ઘાત છે 16 એટલે 2 ની 4 ઘાત લ્યો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 16 થશે એની 3/4 ઘાત ફરી પાછા ઘાતના ઘાતનો નિયમ 4 4 ઉડી જશે એટલે શું રહેશે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 8 થાય હવે અહીંયા 125 ની ઋણ 1/3 ઘાત તો પેલા તો 125 છે કઈ સંખ્યા છે એની 3 ઘાત 125 થાય તો 5 ની 3 ઘાત છે ને 125 પણ અહીંયા ઋણ 1/3 ઘાત છે બરોબર હવે આપણે ઘાતાંકનો નિયમ એટલે 5 ની 3 ઘાત ગુણ્યા આ ઋણ છે એટલે મેં અહીંયા કૌંસમાં લખ્યું છે એટલે 3 3 ઉડી જશે એટલે 5 ની ઋણ 1 ઘાત હવે મેં તમને આના ચલો નિયમ લખાયો કે કોઈ પણ ઋણ ઘાત હોય ને એને ધન બનાવ્યું હોય તો એને 1 ના છેદમાં અથવા એનો વ્યસ્ત લઈ લેવાનો એટલે 5 ની 1 ઘાત કોઈ પણ ની 1 ઘાત લખું કે ન લખું કઈ ફેર ન પડે પણ અહીંયા ઋણ ઘાત હતી એટલે મારે ઋણ 1 લખવું પડે બાકી 1 ઘાત લખવાની જરૂર નથી હવે 1 ના છેદમાં 5 ની 1 ઘાત 5 ની 1 ઘાત એટલે 5 એટલે 1 ના છેદમાં 5 એટલે આવા દાખલા સિમ્પલ દાખલા છે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો જ્યાં ના સમજાય મને પૂછી શકો આગળના દાખલા આપણે જોઈએ